ચેપ્ટર 5 ના હોય આપણો લાસ્ટ ટોપિક છે આજના લેક્ચરમાં આપણે બે પ્રમેય ભણશું, એક રોલનું પ્રમેય અને એક મધ્યકમાન પ્રમેય. એટલે આપણું ચેપ્ટર છે 5th છે કમ્પ્લીટ થઈ જશે. હવે રોલનું પ્રમેય, તો સૌપ્રથમ આપણે તેનું વિધાન સમજીએ કે જો f કોઈ ફંક્શન છે એ સૌર અંતરાલ a થી b માં સતત હોય અને વિવૃત અંતરાલ a થી b માં વિકલનીય હોય તથા f of a equals to f of b થાય તો કોઈક c belongs to a, b એટલે a અને b ની વચ્ચે કોઈક એવો અચળ કિંમત c મળે કે જેથી f prime of c equals to 0 થાય. f prime of c equals to 0 થાય આ બિંદુ પાસે x બરાબર c પાસે શું થતું હોય? વિકલન 0 બનતું હોય. તો આ મેઇન પહેલા તો બેઝિક વિધાન છે કે 3 કન્ડિશન પર આધાર રાખે છે. રોલનું પ્રમેય તમે ક્યારે એપ્લાય કરી શકો? તો કે ભાઈ a થી b માં સતત હોવું જોઈએ, વિવૃત અંતરાલ a થી b માં વિકલનીય હોવું જોઈએ અને ત્રીજી કન્ડિશન છે f of a બરાબર f of b થવું જોઈએ. a અને b છે અહીંયા અંતરાલમાંથી મૂલ્ય લઈ લેવાના છે આપણે. તો કોઈક c belongs to a, b ની વચ્ચે કોઈક એવો બિંદુ આવેલો છે કે જ્યાં વિકલન છે 0 બનતું હશે. તો આ રોલનું પ્રમેયનું વિધાન થયું. હવે આપણે એને ભૌમિતિક રીતે સમજીએ, જ્યોમેટ્રિકલી એનું મિનિંગ શું થાય છે એ જોઈએ. ચલો આપણે કોઈ ફંક્શન છે એનો ગ્રાફ ધારો કે આ રીતનો મળે છે. કે કોઈ એક અંતરાલ છે આપણે લઈ લઈએ ફિક્સ અંતરાલ. તો આ જે અંતરાલ આપણે લીધો હતો એ જ લઈએ, a થી b વચ્ચે વ્યાખ્યાયિત છે કંઈક આ રીતે. તો આ ફંક્શન છે y equals to f of x નો ગ્રાફ. હવે a અને b પાસે તમે જુઓ તો a થી b ની વચ્ચેના કોઈ બી ભાગ આખો ગ્રાફ જે મેં ડ્રો કર્યો છે તો સતત છે અને વિકલનીય પણ છે. વિકલનીયનો મતલબ કે આપણે અહીંયા આગળ કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરી શકીએ છીએ. a અને b ની વચ્ચે આવેલા કોઈ પણ બિંદુ પાસે વક્રને સ્પર્શક દોરી શકાય છે. રાઈટ? તો હવે વચ્ચે કોઈક એવો c મળશે આપણને કે જ્યાં f prime of c equals to 0. એનો મતલબ કે જે તે બિંદુ પાસે સ્પર્શક જે મળતો હશે એનો ઢાળ છે શું બનતો હશે? 0 બનતો હશે. ઓકે, આપણે સમજી ગયા છે કે ભાઈ dy by dx છે શું દર્શાવે છે? જે તે વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. વિકલન છે એ dy by dx જે છે એ પદ. કે આ જ વસ્તુનો ઉપયોગ છે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પણ કરવાના છીએ. તો અહીંયા આપણે સમજીએ કે ભાઈ એવું એક બિંદુ મળે છે કે જ્યાં ઢાળ મને શું મળે છે? 0 મળે છે. ઢાળ 0 એનો મતલબ શું થાય? તો કે ભાઈ એ x અક્ષને શું હશે? સમાંતર. જો x અક્ષને સમાંતર હોય કોઈ પણ રેખા તો એનો ઢાળ છે હંમેશા 0 થાય છે. એ આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ આકૃતિની ભૂમિતિ પરથી એવું કહી શકું કે અહીંયા ક્યાંક c બિંદુ આવેલું છે. x equals to c આવેલું હશે અહીંયા. તો આ બિંદુ પાસે જો આપણે સ્પર્શક દોરીએ તો આપણને કંઈક આ રીતે મળશે. તો આનો ઢાળ છે શું બનશે? અહીંયા આગળ 0 બનશે. હવે આ બિંદુ છે એ કયું થઈ જશે? તો આ બિંદુ જે છે એ એવું કહી શકીએ કે ભાઈ વક્ર પરનું બિંદુ થશે x યામ c અને y યામ થશે એનું f of c. ફંક્શનમાં મૂકી દો એટલે y યામ મળી જશે. તો c, f of c પાસે સ્પર્શકનો ઢાળ શું બનતો હશે? જેવું કોઈક c મળે તો. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું કે પાછું c નું મૂલ્ય પણ આ અંતરાલમાં જ હોવું જોઈએ તો જ.
તો અહીંયા આગળ હવે ભૌમિતિક અર્થઘટન શું કહેવા માંગે છે આકૃતિ પરથી, તો એનો મતલબ એવો થાય છે કે અહીં બિંદુ C, f of C પાસે વક્ર y equals to f of x ને એવો સ્પર્શક મળે છે કે જે x અક્ષને સમાંતર થાય છે. તો આ એનું ભૌમિતિક અર્થઘટન થયું કહેવાય રોલના પ્રમેયનું. હવે તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવશે કે નીચે આપેલા ફંક્શન માટે રોલનું પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય ચકાસો એનો મતલબ કે તમારે અહીંયા આગળ c મેળવવાનો છે. એવો કોઈ એક c મેળવવાનો કે જે a થી b ની વચ્ચે આવવું જોઈએ. રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ બીજો પ્રમેય ભણીએ અને પછી બંનેના આપણે ક્વેશ્ચન્સ જોઈએ. તો બીજો છે મધ્યકમાન પ્રમેય. ચલો મધ્યકમાન પ્રમેયનું વિધાન જોઈ લઈએ આપણે. તો થોડું ઘણું સિમિલર છે રોલના પ્રમેય સાથે. જો f એ સૌરુત અંતરાલ a થી b માં સતત અને વિવૃત અંતરાલ a થી b માં વિકલનીય હોય તો કોઈ c belongs to a, b મળે કે જેથી f prime of c equals to f of b minus f of a upon b minus a થાય. ઓકે, તો અહીંયા હવે પેલી શરત જરૂરી નથી f of a equals to f of b ની. ઓકે, હવે જીઓમેટ્રીમાં એટલે કે ભૂમિતિમાં એક વસ્તુ આપણે અહીંયા બાકી રહી ગઈ હતી કે ભાઈ રોલના પ્રમેયમાં f of a equals to f of b કેવી રીતે થાય છે, તો કે જો અહીંયા ગ્રાફમાં a પાસે મૂલ્ય છે ફંક્શનનું શું મળશે f of a, રાઈટ? તો અહીંયા આગળ f of a આવશે અને b પાસે ફંક્શનનું મૂલ્ય શું મળશે તો કે જો એને આ રીતે આપણે જોડી દઈએ તો અહીંયા b ઇક્વલ ટુ શું થઈ જશે f of b, રાઈટ? તો ત્રણેય શરતોનું પાલન કરે છે. હવે આપણે મધ્યકમાન પ્રમેયના વિધાન પર આવી જઈએ. તો f છે એ સતત છે, વિકલનીય છે આ અંતરાલમાં. તો c કોઈક એવો મળશે કે જેથી વિકલન છે તે બિંદુ પાસે ફંક્શન એ f of b minus f of a upon b minus a થાય. ચલો આનું હું ભૂમિતિ દ્વારા વ્યવસ્થિત સમજાવી શકીશ તમને. તો આપણે ભૂમિતિ જોઈએ. કોઈ એક ફંક્શન છે કે જે આ રીતે છે f of x ફંક્શન છે તેનો ગ્રાફ આપણને કંઈક ધારો કે a થી b વચ્ચે આ રીતનો મળે છે. ચલો અહીંયા a છે, અહીંયા b છે. હવે અહીંયા આગળ કોઈક c છે એ વચ્ચે આપણને એવો મળશે કે જ્યાં f prime of c બરાબર f of b minus f of a upon b minus a. હવે એક કામ કરું હું અહીંયા આગળ જે અંત્ય બિંદુઓ છે ત્યાં નામ આપી દઉં. ચલો બિંદુ a, બિંદુ a નો x યામ શું થશે a અને y યામ શું થશે તો કે આ જે ફંક્શન નો ગ્રાફ છે એ કયું છે y equals to f of x ફંક્શન. તો y યામ શું થશે f of a થશે. b બિંદુ છે તો એનો x યામ થશે b અને y યામ થશે f of b, રાઈટ? તો હવે જો હવે તમારે અહીંયા આગળ જે f prime of c બરાબર પદ આપ્યું છે ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે f of b minus f of a છેદમાં b minus a. તો અહીંયા આગળ જો આપણે a અને b ને જોડતી એક રેખા દોરી દઈએ, બિંદુ a અને b ને જોડતી એક રેખા દોરવાનો પ્રયત્ન કરું તો મને કંઈક આ રીતની એક મળશે. ઓકે, તો હવે આ રેખાનો ઢાળ છે એ શું થશે? તો અહીંયા હું લખું કે રેખા AB નો ઢાળ
તો આપણી પાસે સૂત્ર હતું y2 - y1 છેદમાં x2 - x1. તો અહીંયા બિંદુ B નો પાયામ છે f of b માઇનસ બિંદુ A નો પાયામ છે f of a છેદમાં x2 - x1 એટલે બિંદુ B નો x યામ છે b માઇનસ બિંદુ A નો y યામ છે x યામ છે a. તો આ રેખા AB નો ઢાળ થઈ ગયું. તો આ આપણું પરિણામ જે છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ રહેલી છે, ડાબી બાજુ છે. ક્લિયર? હવે f prime of c બિંદુ C પાસેનું વિકલન, એનો મતલબ કે બિંદુ C પાસે વક્રને જે સ્પર્શક દોર્યો હોય એનો ઢાળ દર્શાવે છે. તો આ બંને સમાન થાય છે. તો જુઓ આપણે આકૃતિની જે ભૂમિતિ છે ત્યાં આપણે અહીંયા આગળ એક એવી આને સમાંતર રેખા દોરી શકીએ કે જે મેં રેખા AB દોરી છે અને એક સમાંતર રેખા આપણે કે સ્પર્શક પણ બને અને AB ને સમાંતર પણ હોય. તો આ સ્પર્શક થઈ ગયું. તો આ છે આપણે કહી દઈએ કે ભાઈ બિંદુ C પાસે છે. તો અહીંયા આગળ x બરાબર C છે અને વક્ર પરનું બિંદુ કયું થશે તો કે C, f of C. રાઈટ? અહીં આપણે લખીએ કે ભાઈ અહીં C, f of C પાસે વક્રને દોરેલ સ્પર્શકનું ઢાળ રેખા AB ને સમાન છે. તેથી સ્પર્શક એ રેખા AB ને સમાંતર બને છે. જો ઢાળ સરખા હોય તો બંને કેવા હોય? બંને રેખાઓ કેવી હોય? સમાંતર થશે. તો ઇન શોર્ટ અહીંયા આગળ મધ્યકમાન પ્રમેય એવું આપણને કહેવા માંગે છે કે ફંક્શન જે વ્યાખ્યાયિત છે જે અંતરાલમાં એના અંત્ય બિંદુમાંથી પસાર થતી જે છેદિકા મળે આપણને અથવા રેખા મળે છે એને સમાંતર એક એવો સ્પર્શક મળશે આપણને કે જેનો અહીંયા આગળ જે બિંદુ A અને B ની વચ્ચે આવેલું હશે. Okay. જે રેખા AB ને સમાંતર હશે એના ઢાળને સમાન બનશે. તો એવું આપણે જો એક સ્પર્શક મેળવવું હોય કયા બિંદુ પાસે મળે છે તો એ મેળવવાની જે પ્રોસિજર છે આપણે મધ્યકમાન પ્રમેય પરથી મેળવી શકીએ છીએ. તો વિધાન સિમ્પલ છે, ખાલી એક્સપ્લેનેશન તમારે અહીંયા સમજવું પડે. એ પણ easy છે જો તમને બેઝિક કન્સેપ્ટ રેખાનો જો ક્લિયર હોય તો ઢાળવાળો કન્સેપ્ટ. રાઈટ? તો જો આપણને એવું કહેવામાં આવે કે મધ્યકમાન પ્રમેય ચકાસો તો આપણને કોઈ એક C મળવો જોઈએ કે જે આ પરિણામનું સમાધાન કરતું હોય અને belongs to A, B હોય. Clear? તો બે પ્રમેય આપણા રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. રોલના પ્રમેયમાં શું આવે છે? A થી B માં સતત હોવું જોઈએ. વિવૃત અંતરાલ A થી B માં વિકલનીય હોવું જોઈએ. f of A બરાબર f of B હોવું જોઈએ. 3 શરત. તો આપણને કોઈક C એવો મળશે કે જે A, B માં હોય કે જેથી f prime of C બિંદુ C પાસે વિકલન શું થાય? 0 થાય. એટલે એવો C આપણે મેળવવાનો થશે. પછી મધ્યકમાન પ્રમેયમાં શું કહે છે આપણને ભાઈ? સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ. રાઈટ? અને C એવો મળશે કે જેથી f prime of C બરાબર f of B minus f of A છેદમાં B minus A થાય. Clear? તો હવે આપણે બંનેને આપણે એક એક ક્વેશ્ચન જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે એક્ઝેક્ટલી. તો આપણે 5.8 એક્સરસાઇઝ છે જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચલો અહીંયા x belongs to -4 થી 2 માં વિધેય f of x માટે રોલનું પ્રમેય ચકાસવાનું છે. તો અહીં a બરાબર -4, b બરાબર કેટલા લઈ લઈશું આપણે? 2. ફંક્શન f of x શું આપ્યું છે? x² પ્લસ 2x minus 8. તો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ f of x એ સવૃત અંતરાલ -4 થી 2 માં સતત છે તો કે છે કારણ કે બહુપદી વિધેય છે. સતત અને -4, 2 -4, 2 વિકલનીય છે. ચલો હવે આપણે f of a અને f of b મેળવી લઈએ. ચલો f of a બરાબર એટલે a છે -4 તો -4 નો વર્ગ પ્લસ 2 into -4 -8
ચલો અહીંયા થશે 16, અહીંયા થશે 4 દુ 8 -8 -8 એટલે સરવાળો થશે એટલે 0 f of b. ચલો f of 2 તો 2 નો સ્ક્વેર 4 પ્લસ 4 2 દુ 4 થશે -8 તો સરવાળો થશે એટલે શું થઈ જશે આ 0. તેથી f of a બરાબર f of b થાય છે. તો ત્રણેય શરતનું પાલન થાય છે. તેથી લખીએ કે ભાઈ રોલના પ્રમેય અનુસાર કોઈ c belongs to -4,2 મળે કે જેથી f prime of c equals to 0 થાય. તેથી વિકલન છે શું થશે તો કે ફંક્શન છે આપણને આપી દીધું છે અહીંયા આગળ f of x equals to x square plus 2x minus 8. તો x ની જગ્યાએ c મૂકીને વિકલન કરી દઈએ તો અહીંયા આગળ સિમ્પલ શું થશે 2c plus 2 equals to 0. કારણ કે આનું વિકલન છે f prime of x શું મળશે આપણને એ લખું તો 2x plus 2. હવે x ની જગ્યાએ શું મૂકી દેવાનું છે c. તેથી c ને કરતા બનાવી દઈશ તો c બરાબર મને મળશે -1. ચલો -1 છે એ છે -4 થી -2 ની વચ્ચે તો કે belongs to -4 થી -2 સૌર અંતરાલ જ આવશે વિવૃત અંતરાલ આવશે સોરી. ઓકે તો આ આપણો જવાબ. તો આ -1 પાસે c બરાબર x બરાબર જે વેલ્યુ મૂકશું ફંક્શનમાં તો -1 પાસે એ છે એનું વિકલન છે શરૂ થતું હશે. ચલો હવે વચ્ચેના ક્વેશ્ચન કરશું આપણે પરંતુ પહેલા ક્વેશ્ચન નંબર 4 જોઈ લઈએ કે જે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. ચલો અહીંયા a બરાબર b બરાબર આપી દીધું છે. અહીં f of x બરાબર પહેલા આપણે લખીએ ફંક્શન શું આપ્યું છે આપણને f of x equals to x square minus 4x minus 3. તો એક કામ કરીએ અહીંયા જ આપણે એનું વિકલન મેળવી લઈએ કે જેથી f prime of c મૂકવામાં સરળતા રહે. તો f prime of x બરાબર શું થશે 2x minus 4 જરૂર પડશે ત્યારે યુઝ કરશું. a બરાબર કેટલા છે 1 તો f of a મેળવી લો equals to f of 1. ચલો મૂકી દઉં તો 1 નો સ્ક્વેર 1 minus 4 into 1 4 minus 3 તો અહીંયા આપણે સાદુરૂપ આપતા -6 મળશે મને. પછી b બરાબર 4 છે તો f of b તો f of 4 ચલો 4 નો વર્ગ 16 -16 -3 તો -3 મળશે. હવે જરૂરી છે બધી કિંમતો લખી છે. હવે આપણે શરૂઆત કરીએ ભાઈ ફંક્શન જે છે f of x બરાબર x square minus 4x minus 3 એ સૌર અંતરાલ 1 થી 4 માં સતત છે તથા વિવૃત અંતરાલ 1 થી 4 માં વિકલનીય છે. તેથી મધ્યકમાન પ્રમેય અનુસાર કોઈક c belongs to ચલો a અને b ની કિંમત છે અહીંયા 1,4 મળે કે જેથી f prime of c equals to f of b minus f of a upon b minus a. તેથી f prime of c ચલો વિકલન કર્યું તો આપણને શું મળશે 2c minus 4 f of b ચલો f of b શું છે -3 minus f of a એ મળે છે -6 છેદમાં ચલો b minus a b નું મૂલ્ય છે કેટલું છે અહીંયા આગળ 4 minus 1 તો સાદુરૂપ આપી દઈએ આપણે અહીંયા આગળ -3 plus 6 છેદમાં 3 તો 3 ના છેદમાં
3 એટલે 1 મળશે. તેથી 2c - 4 = 1. તેથી c = 4 સામે જશે એટલે 5 થઈ જશે અને by 2 એટલે અહીંયા આગળ થશે 5/2. 5/2 એટલે 2.5 થશે. તો 2.5 છે belongs to આપણે લખી શકીએ કે ભાઈ 1,4. તેથી આ આપણો આન્સર, રાઈટ. તો આ રીતે તમારે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય ચકાસવાનું થશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 છે કે જેમાં ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. અને આ ઉદાહરણ પરથી રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો? જો રોલનું પ્રમેય લગાડી શકો તો ઓકે, તો જ આપણે એનું પ્રતીક બનાવી શકશું. પછી આ જ રીતનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર તમારો છે 6 કે એ જ રીતે તમારે મધ્યકમાન પ્રમેય વિશે તમે શું કહી શકો? ચકાસવાનું, એને લગાડી શકો કે એમાં એપ્લાય કરી શકો કે નહીં. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે. એમાં હું તમને કોઈ બી એક ક્વેશ્ચન કરાવું છું એટલે બાકીના ક્વેશ્ચન તમારે જાતે કરવાનું. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 6 પણ તમે કરી શકશો કારણ કે એમાં અમુક કન્ડિશન જ સેટિસ્ફાય નહીં થાય. ચલો ક્વેશ્ચન નંબર 2 માં પહેલો ક્વેશ્ચન છે, આપણે સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન છે કે જેમાં f of x = છે મહત્તમ પૂર્ણાંક x, જ્યાં x belongs to સવૃત અંતરાલ 5 થી 9. હવે રોલના પ્રમેય માટેની પહેલી શરત શું છે કે ભાઈ જે તે અંતરાલમાં ફંક્શન છે સતત હોવું જોઈએ. તો અહીંયા આગળ હું પહેલા આ ફંક્શન વિશે થોડું લખી દઉં. અહીં f of x = મહત્તમ પૂર્ણાંક x એ દરેક પૂર્ણાંક કિંમત પાસે સતત નથી. તેથી x બરાબર 5 અને x બરાબર 9 પાસે સતત નથી. રાઈટ, ફંક્શન સતત જ નહીં બને અહીંયા આગળ. તથા હવે આપણે જાણીએ છીએ કે દરેક વિકલનીય વિધેય હંમેશા સતત હોય છે. ઓકે, તો વિકલન ત્યારે શક્ય બની શકે કે જ્યારે ફંક્શન સતત હોય. ઓકે, તેથી f of x એ વિવૃત અંતરાલ 5 થી 9 માં વિકલનીય પણ નથી. ક્લિયર? તો હવે અહીંયા આપણે આ ફંક્શન માટે રોલનું પ્રમેય એપ્લાય કરી શકીએ નહીં. તેથી તથા હજી આપણે એક છેલ્લી કન્ડિશન ચકાસી લઈએ કે ચલો a બરાબર કેટલા છે 5. તો f of a એટલે કે f of 5 તો સવૃત અંતરાલ 5 મહત્તમ પૂર્ણાંક વિધેય 5 તો એનું થશે મૂલ્ય 5. પછી b = છે 9. તો f of b નું મૂલ્ય એટલે કે f of 9 નું મૂલ્ય તો મહત્તમ પૂર્ણાંક 9 તો એ મૂલ્ય મળશે આપણને 9. તેથી f of a does not equals to f of b. એક પણ શરતનું પાલન થતું નથી. તેથી રોલના પ્રમેયની એક પણ શરતનું પાલન થતું નથી. તેથી રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. ઓકે, અને હવે રોલનું પ્રમેયને લાગુ પાડી શકો તો એમનું પ્રતીક પણ શક્ય નથી. તો અહીંયા લખી દઈએ તથા તેનું પ્રતીક પણ સત્ય નથી. તો બસ
આ બધા ક્વેશ્ચનમાં બેઝિક આ રીતની ખાલી ડિટેલિંગ તમારે કરવાની રહેશે. ઓકે, તો મધ્યકમાન પ્રમેય જો લગાડવાનું કીધું હોય તો સેમ અહીંયા એ જ વસ્તુ આવશે. માત્ર આ કેલ્ક્યુલેશન છે તમારે એમાં કરવાની જરૂર પડશે નહીં. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી એ દેખાડવાની જરૂર પડશે નહીં, કારણ કે એ શરતમાં આવતું જ નથી. રાઈટ, ખાલી માત્ર તમારે આ બે શરતો દર્શાવી દો કે સતત અને વિકર્ણીય નથી, એટલા માટે આપણે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકીએ નહીં, અને એટલા માટે તેનું પ્રતિપણ શક્ય થશે નહીં. તો હવે આપણે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 એ સોલ્વ કરી લઈએ. હવે અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવ્યું છે કે f છે એ -5 થી 5 થી r વિકલનીય વિધેય છે અને f પ્રાઇમ ઓફ x ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે f of -5 does not equals to f of 5. ઓકે, હવે -5 અને 5 છે અહીંયા આગળ જુઓ તો રેન્જમાં આવેલા છે, ડોમેઇનમાં આવેલા છે. રાઈટ, તો a અને b બરાબર આપણે ધારી લઈએ. ધારો કે a અને b ના મૂલ્ય છે આ છે, અંતરાલને ધારી લઈએ. તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ કરીએ. ધારો કે સૌરત અંતરાલ a થી b બરાબર -5 થી 5 છે. હવે અહીં f એ -5 થી 5 માં વિકલનીય છે એવું તો આપણને આપી દીધું છે. તેથી f એ -5 થી 5 માં સતત પણ થશે. ઓકે, હવે f પ્રાઇમ ઓફ x એ ક્યાંય શૂન્ય નથી, તેથી f પ્રાઇમ ઓફ કોઈક c belongs to -5 થી 5 માટે જો વચ્ચેનું કોઈક બિંદુ લઈ લઈએ આપણે તો લખી શકીએ કે ભાઈ f prime of c does not equals to 0. પરિણામ નંબર 1 કહી દઉં છું. હવે અહીંયા આપણે ખાસ મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરશું. f એ સૌરત અંતરાલ -5 થી 5 માં સતત અને વિવૃત અંતરાલ -5 થી 5 માં વિકલનીય હોવાથી f prime of c equals to f of b minus f of a છેદમાં b minus a લખી શકીએ આપણે. અહીંયા કૌંસમાં લખી દો કે ભાઈ કયા પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો છે? મધ્યકમાન પ્રમેય. તેથી f prime of c as it is, બાકીના મૂલ્યો મૂકી દઈએ આપણે. ચલો f of 5 minus f of -5 થશે છેદમાં 5 minus -5. તો અહીંયા આપણે f of 5 minus f of -5 છેદમાં અહીંયાથી જશે 10. ઓકે, તેથી f of 5 minus f of -5 upon 10. ઓકે, હવે આ જે છે એ does not equals to 0 કારણ કે f prime of c does not equals to 0 છે એક પરથી. તો આપણે અહીંયા does not equals to 0 છે, 10 ને સામે જવા દો તો f of 5 minus f of -5 does not equals to 0. 10 સાથે 0 ગુણાશે એટલે 0 થઈ જશે. તો f of 5 does not equals to f of -5. સામે જોવા દઈએ આપણે તો આપણે અહીંયા આગળ સાબિત કરવાનું હતું કે ભાઈ f of -5 does not equals to f of 5. તેથી f of -5 does not equals to f of 5 જે સાબિત થઈ જાય છે, સાબિત થાય છે. રાઈટ, તો હવે અહીંયા આગળ તમારી 5.8 એક્સરસાઇઝ છે કમ્પ્લીટ થઈ જાય છે.
હવે એક ઉદાહરણ નંબર 48 છે કે જે થોડો અલગ પ્રકારનો છે કે ફંક્શનનું ફંક્શનની સાપેક્ષે વિકલન કીધું છે તમને. તો sin સ્ક્વેર x નું e રેઝ ટુ cos x ની સાપેક્ષે વિકલન કરો એવું કહેવા માંગ્યું છે. તો એક કામ કરવાનું, તમારે બંને ફંક્શન બરાબર કંઈક ધારી લેવાનું, એક u ફંક્શન ને એક v ફંક્શન ધારી લેવાનું. જેમ કે અહીંયા u of x બરાબર sin સ્ક્વેર x, v of x બરાબર e રેઝ ટુ cos x. બંને x ના ફંક્શન છે તો પહેલા x પ્રત્યે વિકલન કરી દો. તો બંનેનું સ્વતંત્ર રીતે x પ્રત્યે વિકલન કરી દઈએ. અહીંયા du by dx, પછી v નું dv by dx ચેઇન રૂલ પ્રમાણે વિકલન કરી દઈએ. હવે u નું v ની સાપેક્ષે વિકલન કરવાનું હતું એટલે આપણે શું મેળવવું છે, du by dv. તો કરી દેવાનું du by dx upon dv by dx. યાદ કરો આપણે પ્રચલ સમીકરણમાં આવું કરતા. ઓકે, પ્રચલ t ના પ્રચલમાં હોય તો શું કરતા હતા, dy by dt upon dx by dt. થીટાના ફોર્મમાં પ્રચલ હોય તો dy by d theta upon dx by d theta. રાઈટ, તો એ જ રીતે બસ હવે આ બંનેનો આપણે શું લઈ લઈએ, ગુણોત્તર લઈ લઈએ. સાદુરૂપ આપી દઈએ એટલે આ થઈ ગયો એનો જવાબ. રાઈટ, પછી એક લાસ્ટ એક્સરસાઇઝમાં એક ક્વેશ્ચન છે આપણે બાકી રાખેલો છે, ક્વેશ્ચન નંબર 21. પરંતુ આ ક્વેશ્ચન છે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નથી આપતો એટલે પૂછાવાની શક્યતા ખૂબ જ ઓછી. તો આ ક્વેશ્ચન તમે નહીં કરશો તો બી ચાલશે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 છે કમ્પ્લીટ થઈ જાય છે. તો હોમવર્કમાં આજની થિયરી છે એકવાર લખો. ઉદાહરણ નંબર 42-43, પછી 5.8 હોલ એક્સરસાઇઝ અને ઉદાહરણ નંબર 48. રાઈટ, તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 7 સંકલન છે સ્ટાર્ટ કરી દઈશું.